મહેસાણામાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફરીથી વિવાદમાં આવ્યો છે। સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને 6 કિશોર ફરાર થઈ ગયા। 6 કિશોરને પકડવા પોલીસની ટીમો કામે લાગી છે। ગંભીર પ્રકારના ગુના હેઠળ રખાયા હતા ઓબ્ઝર્વેશન હોમમાં। ઓબ્ઝર્વેશન હોમ દ્વારા ઘણીવાર સુરક્ષા વધારવાની માગણી કરવામાં આવી છે। મહેસાણા શહેરના રાધનપુર 4 રસ્તા નજીક આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા 6 કિશોર સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા, જે બાદ તમામને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી છે। સિક્યુરિટીનો અભાવ અને ફરજ પરના ગાર્ડની લાપરવાહીના લીધે તમામ ફરાર થઈ ગયા છે। જાપ્તાના સમયે જાપ્તા આવવાના હતા એટલે અમને તૈયાર કરવા માટે તૈયાર કરીને બહાર નીકાળ્યા હતા અને એ સમયે ગાર્ડ ગેટ ખોલીને બહાર જતા હતા અને એમને ધક્કો મારી અને પછી નીકળી ગયા, ભાગી ગયા। 6 હતા, કુલ 6 બાળકો હતા અને મોસ્ટ ઓફ મર્ડરના આરોપી હતા। ના, એક પોક્સોનો હતો। હા, કાર્યવાહીમાં તો બી ડિવિઝન અરજી આપી છે, આગળની કાર્યવાહી અરજી। ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં બની છે। મુખ્ય વાત કરીએ તો કાયદાના સંઘર્ષમાં આવેલા જે 6 કિશોરો છે, જેમાં હત્યાના 5 અને 1 જે છે તે પોક્સોનો જે દુષ્કર્મના ગુનાના કાયદાના સંઘર્ષમાં આવેલો જે છે તે આ કિશોરો તો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને જે છે તે આ બાળકો ભાગી ચૂક્યા છે। 1.5 વર્ષમાં વાત કરીએ તો ઓબ્ઝર્વેશન હોમમાં બનેલી આવી ત્રીજી ઘટના છે। 1-2 સિક્યુરિટીના ભરોસે 60 જેટલા કિશોરો રખાયા હતા। આમ તો 9 જેટલા ગાર્ડ છે, પરંતુ તે સમયે કહી શકાય કે માત્ર 2 જ ગાર્ડ હતા। એક ગાર્ડ જે છે તે પાણી બંધ થવાના કારણે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો અને અન્ય બીજો ગાર્ડ છે જે દરવાજા જોડે કોઈપણ કારણસર બહાર આવી રહ્યો હતો, ત્યારે દરવાજો ખોલતાની સાથે જ જે છે તે તેને ધક્કો મારીને સિક્યુરિટી જે ગાર્ડ છે તેને ધક્કો મારીને 6 જેટલા કિશોરો અહીંયાથી જે આ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અહીંયાથી ફરાર થઈ ગયા છે। હાલમાં તો બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક પાસેથી જે છે તે સમાજ સુધારક જે છે સમાજ સુરક્ષા ખાતાના અધિકારી દ્વારા રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ તપાસ માગવામાં આવી છે। પરંતુ હાલમાં સમગ્ર મામલે ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે। બાળકોને શોધવા માટે કહી શકાય કે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને શોધવા માટે પોલીસ જે છે તે બસ સ્પોટ, રેલવે સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં જે છે તે સર્ચ કર્યું હતું, પરંતુ એ બાળકો હજુ સુધી મળી નથી આવ્યા। ત્યારે એક બેદરકારી કહી શકાય કે આટલા જો આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે, ત્યારે અહીંયા ગાર્ડનો અભાવ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ જે છે તે વારંવાર થાય છે। આ બાળકો ત્રીજી વખત જે છે તે આ પ્રકારની ઘટના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સામે આવી છે। હવે જોવું રહ્યું કે જે સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કહી શકાય કે યોગ્ય અહીંયા સિક્યુરિટી ગોઠવવામાં આવે છે કે કેમ ને જે નિયમ પ્રમાણે જે છે તે ઓબ્ઝર્વેશનમાં તેનું સ્ટ્રક્ચર કહી શકાય કે તેનું જે છે તે સિક્યુરિટીના પર્પઝને લઈને જે રાખવાનું હોય છે તે કરવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું કે હજુ પણ આ પ્રકારની ઘટનાઓની રાહ જોવે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।